ઉત્પન્ન થવા જઈ રહ્યું છે, તો તેની સફળતા માટે એક શ્રેષ્ઠ કાર્યના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. આપણા માટે જીવનનો બહુ અનમોલ ભાગ કહેવાય, જીવનની એક મહત્વતા કહેવાય. તો એવા પવિત્ર પ્રસંગમાં આપણે ઉપસ્થિત છીએ. કોઈના લગ્નમાં જઈએ તો એમ લાગે કે તમે મારી ઘરે હાજરી આપી હતી. સંસારનો લૌકિક જગતનો માણસ ખુશ થાય કે તમે મારા ઘરે હાજરી આપી હતી, મારા પ્રસંગમાં હાજરી આપી હતી. તો ના ગયા હોય તો તમે મારા ઘરે આવ્યા નહોતા, એને કે ને યાદ કરાવવા ઘરે કે તું મારા ઘરે નહોતા આવ્યા. આજે આપણે ભગવાનના પ્રસંગમાં ભેગા થયા છે, પરમાત્માના એક દિવ્ય કાર્યના પ્રસંગમાં ભેગા થયા છે. એટલે ભગવાન કહે છે, પરમાત્મા જુએ છે કે મારા પ્રસંગમાં કોણ કોણ હાજર. આપણી હાજરી ક્યાં પુરાઈ છે? ઉપરવાળાના દરબારમાં, હે ને? તો આવો, એ કોણ છે? એ પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે, નિરંજન નિરાકાર સ્વરૂપ તત્વ સ્વરૂપ પરમાત્મા છે, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને આપણે અંતઃસ્તરમાં ધારણ કરીએ, હૃદય સ્થાને યાદ કરીએ, પ્રાર્થના કરીએ, હે પરમાત્મા આપ પ્રાણ રક્ષક, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ છો. આપના પવિત્ર દિવ્ય સ્વરૂપને અમે અમારા અંતઃકરણમાં ધારણ કરીએ છીએ. હે પરમાત્મા, અમારા સૌની બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરો. આ પવિત્ર કાર્ય જેવા દિવ્ય કાર્યને અમે અમારા માટે સંપન્ન કરી શકીએ, અમે કોઈને કોઈ રીતે એમાં સહભાગી બની શકીએ એવી શક્તિ અમારા સૌના હૃદયમાં કરો. એ મંગલ પ્રાર્થના સાથે એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્રનું સ્વસ્વર ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. अनेक जन्म संप्राप्त कर्मेन्धन विदायिने आत्मज्ञाने निदानेन तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. सद्गुरु श्री कबीर साहिब महाराज की जय. સાહેબંદગી સાથે આજના આપણા કુંદનપુર ગામના ભાઈ શ્રી ગુરુભાઈ, તેમનો પરિવાર, એમના મનમાં એક વિચાર આવ્યો કે આપણા ગામમાં એક કબીર આશ્રમ નિર્માણ પામે. અને માણસની અંદર જ્યારે કોઈ વિચાર આવે તો વિચારને ફરી જતા વાર લાગે નહીં. શુભ કાર્ય કરવાનો વિચાર આવે ને તો તરત જ એને આપણે ફોલો કરવાનો, તરત જ એ કામ કરવાનું. કોઈને તમે કહી દો કે ગમે તે કરો, પણ તરત કરો, કેમ? તો જ એ સફળ થાય. નહીં તો થોડીક વાર જો આમ તેમ થયું ને તો આમ મનને ફરતા વાર લાગે નહીં. પણ વિચાર આવ્યો. ત્રણ પરિબળ કામ કરે છે કોઈ પણ કાર્યની સફળતા પાછળ. એક તો પહેલો વિચાર આવે છે. વિચાર આવ્યા પછી બેસી રહીએ તો કામ થાય નહીં. વિચાર આવે આપણને કે ચાલો આજે મારે સરસ લાડુ બનાવવા છે, પણ લાડુ બનાવવાનો વિચાર આવે તો લાડુ ના બની જાય ને. લાડુ બનાવવા માટેની સામગ્રી આપણે ભેગી કરવી પડે, એના માટેની વિધિ કરવી પડે, એને શેકવો પડે, એને જે કાંઈ હોય પ્રોસેસ કરવી પડે. ન કરીએ તો લાડુ મળે. બીજું એનો વિધાન છે કે પ્રયત્ન. વિચાર આવ્યા પછી બીજું એનું પરિબળ છે પ્રયત્ન. પ્રયત્ન કરવો પડે. અને ત્રીજું પરિબળ છે ભગવદ કૃપા, ભગવદ અનુગ્રહ. આ ત્રીજી કૃપા હોય ને તો થઈ શકે કાર્ય સફળ. આ ત્રીજું પરિબળ બહુ જબરજસ્ત પરિબળ છે. વિચાર આવ્યો લાડુ બનાવવાનો, લાડુ બનાવી દીધા, થઈ ગયા સરસ, અને સરસ લાડુ થઈ ગયા. કોઈક મહેમાન આવ્યા, આવતા રસ્તે જતા એમ કહીએ ને કે આવો 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 લાડુ બન્યા છે, ચાખતા જાઓ, ખાતા જાઓ. અને એમને લાડુ આપીએ ડીશમાં લાડુ લીધો અને રિંગ આવે. આ રમકડું બધાની જોડે છે ને, ફોન આવે કે ભાઈ તમે ક્યાં છો, જલ્દી બોલ, બતાવો જલ્દી ક્યાં છો. તો કે ભાઈ હું તો અહીંયા બેઠો છું અને હાથમાં લાડુની ડીશ છે. અરે તમે જલ્દી આવો, તમારા ભાઈને એક્સિડન્ટ થયો છે. ખાઈશું? લાડુ ખવાશે? નહીં ખવાય. લાડુ મૂકી દેવો પડશે. ભાગમ ભાગ આપણે ત્યાં જઈશું. કેમ? ત્રીજું પરિબળ જે છે એ અદ્ભુત પરિબળ છે ભગવદ અનુગ્રહ, પરમાત્માની કૃપા. પરમાત્માની કૃપા હોય
તો જ એ કાર્ય સફળ થાય, ને તો થાય નહીં. આજે વિચાર આવ્યો, પ્રયત્ન પણ થયો, ભાઈએ પ્રયત્ન કર્યો કે ભાઈ આપ્યું ચાલો, અને આપી દીધું. હવે ભવન નિર્માણ માટે સાહેબ પણ પધાર્યા અને આજે એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું. હવે આ વિચાર સક્રિય બની ગયો, પરિબળ એનું કેવું સક્રિય બની ગયું અને એ કામમાં લાગી ગયું, ગતિશીલ થઈ ગયું. હવે અહીંયા સુંદર એક આપણો આશ્રમ બને તો આશ્રમ બની જાય, ભવન બની જાય. પણ ભવન બની ગયા પછી ભવનની શોભા શું છે? તો કે એની અંદર સારો સત્સંગ થવો જોઈએ, સારો ભાવ થવો જોઈએ. આ નિર્માણ કાર્ય જે છે એ હવે બહુ મોટું કાર્ય છે. નિર્માણ કાર્ય છે એમાં બધી જ વ્યક્તિઓ કોઈને કોઈ રીતે કામ લાગી શકે છે, હે ને? પણ ભગવાને કીધું છે કે એના માટે આપણને કેટલી બધી વસ્તુ જોઈશે, ધન જોઈશે, સાધન જોઈશે, સંપત્તિ જોઈશે, બધું ઘણું બધું જોઈશે. પણ એ બધું જોઈશે તો ખરા, પણ એની પાછળ એ કોણ કરી શકશે? તો કે જેના હૃદયમાં ભાવના છે એ કરી શકશે. ભાવશૂન્ય વ્યક્તિ હશે એ કશું નહીં કરી શકે. ભાવ સંવેદનાશીલ વ્યક્તિ, 21મી સદીનું ગંગા અવતરણ એટલે ભાવ સંવેદનાની ગંગોત્રી. તમે બહુ જ જ્ઞાની છો પરંતુ શુષ્ક છો, તમારી અંદર કરુણા નથી, સંવેદના નથી, તો એ શુષ્ક કહેવાશે. શુષ્ક જ્ઞાન જીવનમાં કદી પણ આપણને ઉપર ન ઉઠાવી શકે. એટલે શું કહ્યું ગુરુજી? શું કહે છે કે સંવેદના જોઈએ, ભાવના જોઈએ. ભાવ વગર ભગવાન પણ કશું આપણું સ્વીકારતા નથી. ભાવે ભૂખ્યા ભોદરજી તમે ભાવે વેચાયા. ભાવ જોઈએ. એક વખત એક મંદિરનું નિર્માણ થતું હતું. सदगुरुए एना बालकों ने कीधु कि बेटा भाव से प्रार्थना कीजिए, भाव से बंदगी कीजिए, भाव से कृपा, भगवान की कृपा बरसेगी तो आपके भाव को देखकर बरसेगी. આપણે કપાસ બહુ થાય કપાસ, અરે ઢગલે ઢગલા થઈ ગયા બધાના ઘરમાં, પણ ભાવ ના હોય તો શું કરો? રડવાનો વારો આવે ને. ભાવ ના હોય તો શું કરો ભાઈ દાદા? શું કરો? રડવાનો વારો આવે કે ભાવ નથી. ભગવાનને આપણે દુનિયામાં બધે ભાવ જોઈએ છે, તો ભગવાનને પણ શું જોઈએ? ભાવ જોઈએ. ભગવાન પણ ભાવના ભૂખ્યા છે, ભગવાનને પણ ભાવ જોઈએ. ભાવ હોય તો જ કામ સફળ થાય. તો એટલે ગુરુજી આવું કહેતા ને ત્યારે શિષ્યએ પૂછેલું કે ભાવ કરો છો તો શું ભાવ, ભાવના શું છે? गुरुजी आप क्या बताते हो कि हमें सब भाव से करना चाहिए, भाव से करना चाहिए, भाव से, ये क्या बता रहे हो? हमें तो कुछ समझ में नहीं आता. तो गुरुजी ने बोला कि अच्छा चलो मैं तुझे समझाता हूँ. उसको लेकर चलने लगे. चलते चलते एक गांव में गए और वहाँ गांव में एक मंदिर का निर्माण हो रहा था. गुरुजी ने उस शिष्य को अपने पास रखा और कहा कि चलो ये मंदिर बन रहा है ना, तो यहाँ पर एक काम कर रहा है, उसको हम मिलते हैं. जो काम कर रहा था उसको मिले कि भाई तू क्या कर रहा है? अरे क्या करे, जो पेट दिया है ना भगवान ने उसका तो खाना पूरना पड़ेगा ना, कुछ खाना तो खाने का तो चाहिए ना, इसलिए काम कर रहे हैं. ये पेट है ना वो वेट करा रहा है, पेट के लिए सब करना पड़ता है. तो गुरुजी ने कहा अच्छा भाई आपका काम करो. दूसरा भी काम कर रहा था, वहां गए, उसको पूछा कि भाई क्या कर रहे हो? अरे हमारे गांव में मंदिर हो रहा है, तो हम भी सोचते हैं कि मंदिर हो रहा है तो हमें भी कुछ करना चाहिए, इसलिए हम अपने समय में से थोड़ा समय बचा के यहाँ थोड़ा समय हम समयदान कर देते हैं. कुछ समय का भोग भी देना चाहिए ना, तो कुछ छोटा मोटा जो भी काम होता है वो हम कर लेते हैं. अच्छा भाई, शिष्य यानी सांभळ्યું, शिष्य ने सुना कि ये तो अलग सा जवाब है, दोनों काम तो एक ही कर रहे हैं लेकिन जवाब दोनों का अलग है. तीसरे व्यक्ति को पूछा कि भाई तू क्या कर रहा है? उसने पूछा कि अरे जाने दो बात, गुरुजी आप पधारे हैं, बहुत अच्छा हुआ, आपके चरण यहाँ पर आए तो ये तो बहुत बढ़िया हो गया. अच्छा तो तू कर क्या रहा है? अरे मैंने तो अब 1 महीने की छुट्टी ले ली है. क्यों छुट्टी ले ली भाई? तेरे घर में कोई परिवार नहीं है, खाने पीने वाले नहीं है ना? लेकिन क्या हो गया, अगर मैं 1 महीना बीमार रहता, अगर मैं दवाखाना में चले जाता तो दवाखाने में डॉक्टर को भी पैसा देना पड़ता और मेरा भी समय वहाँ गंवाना पड़ता. इसलिए मेरे भगवान ने मुझे सद्बुद्धि दी और मैंने 1 महीने की छुट्टी ले ली और 1 महीने का जो भी मेरा कुछ है ना समय, वो पूरा समय में इस मंदिर कार्य के निर्माण के लिए मैं लगाऊंगा. मेरे पास जो भी कला है, जो भी मेरे पास शक्ति है, वो मैं उसमें लगाऊंगा. तो गुरुजी ने बताया, बोला कि अच्छा बहुत बढ़िया, सुखी रहो कह के गुरुजी आगे चले. अब शिष्य को पूछा गुरुजी ने कि बेटा तूने सुना
तीनों का जवाब एक ही था। तो कि नहीं, काम एक कर रहे थे लेकिन जवाब अलग अलग था, उसका उत्तर अलग अलग था। तो इसका मतलब क्या है गुरुजी, वो तो मुझे समझ में नहीं आता। तो गुरुजी ने बताया कि देखो, एक था वो काम कर रहा था किस लिए, पेट के लिए वेट कर रहा था। दूसरा था उसकी कुछ कुछ भावनाएं अच्छी थी, वो थोड़ा थोड़ा समय भी सत्कार्य के लिए देता था। और तीसरा जो था उसकी तो भावना इतनी निखालस थी, वो इतना पवित्र निर्मल आत्मा था कि वो सोचने लगा कि मेरे गांव में अगर कुछ हो रहा है तो मुझे कुछ देना चाहिए, मुझे कुछ करना चाहिए। वो अपनी समय, शक्ति, पद, प्रतिष्ठा, प्रतिभा सबका उपयोग उसने परमार्थ के लिए किया। जब कोई परमार्थ के लिए कुछ करता है तो भगवान उसको जो भी देता है ना, उसको अनेक गुना करके देता है। हम जो कुछ भी भगवान के काम में देंगे वो अनेक गुना होकर लौटेगा। अगर ज्ञान देते तो ज्ञान, पैसा देते तो पैसा, शक्ति देते तो शक्ति, समय देते तो समय, जो भी हम भगवान को देते हैं मतलब कि परमार्थ के लिए देते हैं, वो परमात्मा हमें अनेक गुना करके लौटाते हैं। आज इस संसार के सुख के लिए, इस संसार की जो अशांति है उसको मिटाने के लिए, इस संसार में आने वाली विभीषिकाओं से सबका रक्षण हो, इसलिए ये सब हमारे सामने जो ये संत बैठे हैं ना, वो संत अगर ना होते संत जगत में तो दुनिया जन्मती, ऐसा कहा गया है। संत के तप के माध्यम से हम कई सारे पापी लोग जो होते हैं ना, वो भी उसकी छत्र छाया में अपना गुजारा कर लेते हैं। संत इस जगत के संरक्षक कहा गया है, स्वयं भगवान स्वरूप कहा गया है। सबको इस बात को प्रभु की चरण में अर्पण करते हुए मेरी वाणी को विराम देती हूँ। सबको प्रणाम। जय गुरुदेव। साहेब बंदगी, संतों के चरणों में प्रणाम। साहेब बंदगी।